દહેગામ તાલુકામાં વરસાદ અને વાવાઝોડું આવતા બાજરીના પાકને ભારે નુકસાન, કેરીઓ જાંબુના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. ખેતરમાં કાપેલી બાજરી પલળી ગઈ, ખેડૂતોને વ્યાપક નુકસાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વરસાદ વાવાઝોડાએ તબાહી મચાવી દેતા હરસોલી ગામે કેટલાક ઘરોના પતરા ઉડી જતા લોકોના હોશ ઉડી ગયા હતા. દહેગામ તાલુકામાં વાવાઝોડું અને વરસાદ જોરદાર આવતા બાજરીના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. કેટલાક ખેડૂતોના ખેતરમાં બાજરી કાપીને બાજરિયા પડેલા દેખાય છે. પાણી ભરાઈ જતા બાજરીના પૂરા અને બાજરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. તેથી કમોસમી વરસાદે ખેડૂતોના બેહાલ કરી નાખ્યા છે. દહેગામ તાલુકામાં સાંજના સમયે પડેલા વરસાદ અને વાવાઝોડુંથી તાલુકાના કેટલાક વિસ્તારોના રોડ પર ઝાડ પડી જતા રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા હતા. ખેડૂતોની ચિંતામાં પણ ભારે વધારો થવા પામ્યો છે. તો સરકારે ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની રજૂઆત થવા પામી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી.